જસદણ નગરપાલિકાની ચૂંટણી બાદ પ્રમુખ ઉપપ્રમુખની વરણી કરાઈ છે। ચૂંટણીમાં 28 બેઠકોમાંથી ભાજપ 22 બેઠકો મેળવી છે। કોંગ્રેસે 5, અપક્ષે 1, બિનહરીફ ચૂંટણી થઈ છે। જસદણ નગરપાલિકામાં પ્રમુખ તરીકે જિગ્નેશભાઈ પ્રાગજીભાઈ છાયાણી, ઉપપ્રમુખ માટે હિતેશભાઈ ભાસ્કરભાઈ થળેશ્વર અને કારોબારી ચેરમેન તરીકે કાજલબેન પ્રવીણભાઈની વરણી કરાઈ છે। ભાજપા પાર્લામેન્ટરી દ્વારા પ્રમુખ ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેનની જાહેરાત કરાયા બાદ નગરપાલિકા ખાતે પ્રમુખ ઉપપ્રમુખ અને કારોબારીની વરણી કરવામાં આવી છે। જે કેસની ગુજરાતી સાથે કરશન બામટા અટકોટ। મારું નામ હિતેશ ભાસ્કરભાઈ થળેશ્વર। હા, મારે ઉપપ્રમુખ તરીકે મારી નિમણૂક થઈ છે અને કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા અને બોગરા સાહેબ ના આભારી છીએ અને સાથે વોર્ડના 22 ઉમેદવારનો ખૂબ ખૂબ આભાર અને જે કઈ જસદણના નગરપાલિકાના પ્રશ્નો હશે એ મેં કાયમી માટે દૂર કરશું। જીતેન્દ્રભાઈ પ્રાગજીભાઈ છાયાણી કહેવાનું તો ખાસ કઈ નથી, પણ જે 2.5 વર્ષ છે પ્રજા માટે જ છે અને બધા સાથે મળીને બધા સભ્યો ખૂબ સારું કામ કરશું। વિકાસ રોડ રસ્તા અને જે પાણીની જે કઈ જરૂરિયાત